આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામમાં 15 વર્ષ બાદ મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું છે। વર્ષ 2010માં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર મામલે હવે તત્કાલીન મહિલા સરપંચ અને તલાટી સહિત 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે। ધોરાજીના એટીડીઓ રાજેશ કામરિયા દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ તે સમયે ભૂતિયા મજૂરો ઊભા કરી સરકારી તિજોરીને લાખોનું ચૂનું ચોપડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન ગેરરીતિ સાબિત થતા આરોપીઓએ 1.42 લાખની રકમ સરકારમાં જમા કરાવી દીધી હતી। તેમ છતાં ફોજદારી ગુનો બનતો હોવાથી પોલીસે આઈપીસી 409 અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ સરપંચના પતિએ આ કાર્યવાહીને રાજકીય દ્વેષ ગણાવી વિરોધ વ્યક્ત કર્યો છે। ભ્રષ્ટાચાર કરવામાં આવેલ અને એ બાબતોની તપાસ મુજબ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધવામાં આવે છે। કેટલા ઉપર ફરિયાદ કરવામાં આવી છે? 4 જવાબદાર વ્યક્તિઓ સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવે છે। શું કઈ રીતે આ લોકો સરકારની તેજુરી ચૂનો લગાતા કઈ રીતે પૈસાનું કરતા હતા લોકો? જે તે સમયેના સરપંચ તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને મજૂરોના ખાતામાંથી પૈસા બાબતેની વિગતવાર અહેવાલ છે એ મુજબ કાર્યવાહી કરે છે। સરપંચ બીજી ટર્મમાં આવ્યા તો એને કામ નરેગાના કર્યા હતા, પણ મારા મંત્રી જે વેકરિયાભાઈ હજી હતા એ નિવૃત્ત થઈ ગયા એટલે મને કહે આપણે વીસી રાખ્યા હતા નરેગા રસ્તા ભરવામાં, એ રસ્તા ભરવામાં વીસીના 35,000 રૂપિયા ભરવાના થાય, 2 વીસી હતા।